સંગમાં ન લાગે. બેનું સત્સંગ વિવેક ન હોય. ધુંધુલી એટલે બુદ્ધિ, પણ એવી બુદ્ધિ જેણે શ્રદ્ધાનું રૂપ ધારણ નથી કર્યું. આપણા શાસ્ત્રો અનુસાર માનસી પૂજાના જે શ્લોકો છે ને, શિવજીની માનસી પૂજા. અને શિવજી એટલે વંદે જગત કારણમ, વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ. ભોળાનાથના મહિમાને ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ. એમાં ક્રોધે શું કરવો? બચાડા. ભોળાનાથનો મહિમાને સમજો. અને ભોળાનાથને પગે લગાવડાવે એને પ્રબોધ તો કેવી રીતે હોય? તુલસીદાસજી કહે છે, મોરે મન પ્રબોધ જહી હોય. વ્યાસપીઠ કોઈના ઉપર રાગ દ્વેષના કોગળા કરવા માટે નથી. વ્યાસપીઠ ઉપર બેસનારો ખૂબ વિવેકથી બોલે, પણ જે બોલવા જેવા હોય ને, બોલવું જરૂરી હોય તો એ બોલે જ, કારણ કે વ્યાસપીઠ એના માટે છે. એટલે ખૂબ સદભાવના સાથે, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, પણ હાથ જોડીને કે બાપા જાળવા જાઓ. નહીં તો આ સાધુઓ જો વિફર્યા ને, એ દશનામ સંન્યાસી, એને અમારે ત્યાં તમે કુંભના મેળામાં જાઓ, એને અની કહે છે. અની એટલે સેના. મત બિગાડો વાતાવરણ. अपने आराध्य में अनन्य भाव रखो, श्रद्धा रखो. એને ભગવાન માનીને પૂજવા હોય, છૂટ. બીજાને હીણા ચિતરવાનો પ્રયાસ સાહસ ન કરો, દુસ્સાહસ ન કરો. બીજાને હેઠા ચિતરીને મહિમા વધારવાની આ તમારી નબળાઈ છે. સ્વામી પ્રણામ કરું છું અને આપને પ્રાર્થના પણ કરું છું. ગઈકાલે પણ ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય સંતો પધારેલા. આપની ઉપસ્થિતિ આનંદદાયક છે, પણ આપ જ બધા ભેગા થઈને આવું બધું રોકોવાલા. સનાતન ધર્મ માટે જરૂરી છે. તમે ઠાકોરજીની સેનાના સૈનિક છો. આવું જ્યાં થતું હોય ત્યાં રોકોવાલા. પ્રણામ, આપને પ્રાર્થના. જે સમજદાર સંતો છે, અને સ્વામિનારાયણ સંપ્રદાય આપણો એક મહત્વનો, સનાતન ધર્મનો એક મહત્વનો એક સંપ્રદાય છે. રોકો. બીજા કોઈ પણ પાછા એનો એ રીતે વાતાવરણ બગડે એ રીતે જવાબ આપવાનો નથી. એટલા માટે હું પ્રાર્થના કરું છું, આપને પ્રણામ કરું છું ને આપને અનુરોધ કરું છું કે આપ સૌ સંપ્રદાયના સંતો જ સૌથી પહેલા વહેલા એનો વિરોધ, અને કેટલાક સંતોએ વિરોધ કર્યો પણ છે, એને હું પ્રણામ કરું છું. એ સમજદારીને હું વંદન કરું છું. એક બીજી વાત કહું સ્વામી, કે આવું બોલાઈ રહ્યું છે એનું કારણ ક્યાંક ને ક્યાંક ચોપડા ચિત્રાણા છે. આવા કૃપા કરી એ ચોપડાઓને કાઢો. એ ખોટા ચિતરાઈ ગયા છે. બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય. અનન્ય ભાવ આપણા સંપ્રદાયમાં, આપણા આરાધ્યમાં હોવો જ જોઈએ. અને ભક્તિમાં સમાનતાની વાત નથી, એમાં અનન્યતાની વાત. જ્ઞાનમાં સમાનતાની વાત છે, પણ ભક્તિમાં અનન્યતાની વાત છે, કે આના જેવું બીજું કોઈ નહીં. કૃષ્ણ ભક્તોની અનન્યતા
રામના ભક્તોની એમાં આનંદ, પણ અંતે તત્વ એક જ છે. વ્યાસપીઠ ઉપર બેસી અથવા તો ભગવા કપડાં પહેરી અથવા તો અમારી જેમ ટીલા ટપકા કરી અને પછી જન પ્રબોધન કરતા હોઈએ અમે, ત્યારે અમારી જવાબદારી બહુ વધી જાય છે. શું બોલાય છે, કેવી રીતે અને આ તો વાલા હવે મીડિયાનો જમાનો છે, તરત વાયરલ થાય. હવે કંઈ છૂપું નહીં રહી, વાતમાં માલ નથી. બહુ સમજીને બોલો. બીજાને નીચા પાડવાનો, બીજાને હીણા ચિતરવાનો પ્રયાસ એ સાધુતા નથી. સંપ્રદાયને માટે પણ એ સારી વાત નથી. નુકસાન કરે, સંપ્રદાયને નુકસાન કરે, સંપ્રદાય માટે લોકોના મનમાં ખોટી ધારણાઓ ઊભી થાય અને સનાતન ધર્મને પણ નુકસાન કરે. માટે મારી પ્રાર્થના, પ્રણામપૂર્વક પ્રાર્થના આપ સૌ સમજદાર સંતોને કે આવું થાય ત્યારે એને રોકો. જ્યારે જ્યારે સમય આ થાય ને તમે બોલાવો ત્યારે અમે બધા દોડીને આવીએ છીએ વાલા. સાધુડાઓ બધા દોડીને આવતા હોય છે ત્યાં. ત્યારે સદભાવ જળવાઈ રહે એની જવાબદારી બધાની છે. ક્યાંય એવું ન બોલાય, ક્યાંય પણ એવા નિવેદન ન થાય. અને રેકોર્ડ કરવાનું નથી કોઈએ, એમ કરીને પાછા ખાનગીમાં તે એવા ઉપદેશ ન થાય. આ બહુ સ્પષ્ટ કહું છું, કારણ કે આવું પણ થતું હોય છે, એવા સમાચાર મારી પાસે છે. અને ખોટા હોય એમ માનતો નથી હું, કારણ કે એના એ રીતના એટલે ક્યાંક ને ક્યાંક ચોપડા ચિત્રાણા છે એ પ્રકારના, એટલે બોલાય છે. એ ચિતરાયેલા ચોપડાના પાના ફાડી નાખો બાપા. એ ખોટા ચિત્રામણ થયેલા છે. સંપ્રદાયને માટે પણ એ દાગરૂપ બનશે અને સનાતન ધર્મને નુકસાન કરશે. આ જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે આ નામનો વ્યક્તિ નથી બોલી રહ્યો મારા બાપ, આ વ્યાસ ભગવાનના પ્રતિનિધિ રૂપે કહી રહ્યો છું. મારો વ્યાસ ભગવાન દુઃખી થાય, મારો નહીં આપણો દુઃખી થાય. શંકર મહાદેવ દેવ. શિવપુરાણ લઈને ચાલો એટલે બ્રહ્મા અને વિષ્ણુ પણ શંકરને હાથ જોડીને ઉભા રહે, અને વિષ્ણુ પુરાણ લઈને ચાલો એટલે શંકર પણ વૈષ્ણવ બની અને વિષ્ણુની પૂજા કરવા માટે. આન દેવી પુરાણને લઈને ચાલો તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય હાથ જોડીને ઊભા હોય દેવીની સામે. દેવતાઓ બધા સ્તુતિ કરતા હોય. શક્રાદય સ્તુતિ શું છે? શક્રાદય સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારી બલે ચ દેવ્યા તામ તુષ્ટુભુઃ પ્રણતિ નમ્ય શિરોધરાંસા. શક્રાદય સુરગણા, ઇન્દ્રાદિ દેવ સમૂહ, બધાય દેવી માની સ્તુતિ. તત્વ એક જ છે. પણ જો તમે શાક્ત છો તો તમારા માટે શક્તિ સૌથી મહાન. તમે વૈષ્ણવ છો તો વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ. તમે શૈવ છો તો શિવ સમાન દાતા નહીં. એ વિપદ વિદારણ હાર લજ્જા મોરી રાખ્યો શિવ નંદી કે અસવાર. कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे शंभु तार।
અને અમે બ્રાહ્મણો બાપા, અમારે ભોળાનાથ એ અમારો આરાધ્ય. બ્રાહ્મણો તા નામની હારે જ શંકર લાગે. કૃપા શંકર, મહાશંકર, છેલ શંકર. દુઃખ થાય છે, દિલ દુભાય છે વાલા. બ્રાહ્મણનું દિલ દુભાય છે. વ્યાસપીઠ ઉપર બેહીને ભગવાનની કથા કરનારા બ્રાહ્મણનું દિલ દુભાય છે કે તમે તમારા છોકરાઓને પગે લગાવડાવો ભોળાનાથ નહીં, એના ચરણ સ્પર્શ. સમજીને બોલો. ભોળાનાથ જેવો વૈષ્ણવ શ્રેષ્ઠ કોઈ નથી, અને વિષ્ણુ જેવો શૈવ બીજો કોઈ નથી દુનિયામાં. અને વિષ્ણુ અને શિવ એ બેયમાં ભેદ શું કામ કરો છો? શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણોશ્ચ હૃદયમ શિવ. शिव विष्णु के हृदय का नाम है और विष्णु शिव के हृदय का नाम. આવું બોલશો ને તો તમારા આરાધ્ય પણ નારાજ થશે, દુઃખી થશે. સ્વામિનારાયણ ભગવાનને દુઃખ થાય પહેલું વહેલું. એટલે ચોપડા ફાડી નાખો એવા લખાણા હોય તો. અને લખાણા જ છે, નહીં તો આ વાત આવે જ નહીં. ખોટા ચિતરાઈ ગયા. જે ભાવથી ચિત્રણા, ભાવ હારો છે, ચોપડા ખોટા ચિત્રાણા. પોતાના ઇષ્ટમાં, આરાધ્યમાં અનન્ય ભાવ એ ભક્તિ માર્ગમાં જરૂરી છે, પણ બીજાને હેઠા ચિતરી નહીં. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના મુખે સાંભળેલું કે ઘણીવાર ભક્તો પોતાના ગુરુની કે પોતાના આરાધ્યની સ્તુતિ કરતા કરતા એ સ્તુતિને દોષયુક્ત બનાવી દે છે. એ સ્તુતિ દોષયુક્ત ક્યારે થાય? સ્તુતિ સ્નેહયુક્ત હોય, પણ એ દોષયુક્ત ક્યારે થાય કે પોતાના ઈષ્ટનું સ્તવન કરતા કરતા અન્યને હેઠા ચિતરવાની, હીણા બતાવવાની જ્યારે કોશિશ થાય ત્યારે એ સ્તુતિમાં આવેલો દોષ છે. અને આપણો આરાધ્ય પછી એ સ્તુતિ સ્વીકારે નહીં. તમારા વખાણ કરતા કરતા તમારો કોઈ સો કોલ્ડ પ્રેમી બીજાની નિંદા કરવા માંડે ને તમારી સામે, જો બુદ્ધિ હોય તો તરત એને રોકજો. કંઈક બંધા, એની નિંદા કરીને તું મને પ્રસન્ન કરી જઈશ, ખુશ કરી જઈશ, એવી છીછરી बुद्धि में नहीं. क्या समझ रखा है तूने? प्रेमी बनकर आया है और इस तरह से हमको बहकाने की कोशिश कर रहा है. चुप! અને જો હું મારા વખાણ કરનારાના મોઢે બીજાની નિંદા સાંભળીને રાજી થાઉં તો મારા જેવી હીનતા કોઈનામાં નહીં. ઓલ્યો જે વખાણ કરે છે વખાણને હું લાયકે નથી, અને ઓલ્યો પોતે વખાણ કરવાને લાયક નથી. બે અયોગ્ય છે. કૃપા કરો, સાધુઓ સાવધાન. ક્યાંક આપણે હાથે જ આપણા ધર્મને નુકસાન ન થઈ જાય. આપણે તો કોકને આમ કોણી વાગી જાય ને તો માફ કરજો ઓલા, અરે પગડી જાય ત્યાં સૌજન્યશીલ માણસ સોરી કહી દેતો હોય છે. ત્યારે કોઈના દિલ દુભાય એવું ના હોય. સાધુ થયા પછી તો નહીં જ. સંસારી કદાચ ક્યારેક આવી મૂર્ખતા કરી લે તો સાધુનું
એ કર્તવ્ય છે કે એને રોકે, એનું માર્ગદર્શન કરે કે ભાઈ અનન્યતાનો અર્થ આ નથી થતો બાપા. કદાચ અમારાથી તમને સમજાવવામાં ક્યાંક ભૂલ થઈ, પણ સમજનારામાં જ ખોટ હોય તો અને સમજાવનારામાં ખોટ હોય તો. એટલે પ્રણામ સાથે, પૂરા સદભાવ સાથે, પ્રેમપૂર્વક પ્રાર્થના લળી લળી પાઈ લાગીએ મારા બાપ. વાતાવરણ બગાડોમાં ધર્મને નુકસાન કરો છો, તમારા સંપ્રદાયને પણ નુકસાન છે. તમારો સંપ્રદાય એ સનાતન ધર્મના અંગ તરીકે અમારોય તે એટલો જ આદરણીય, અને એટલા માટે એવા સમયા થાય ને બોલાવો ત્યારે હાજર થતા હોઈએ છીએ. એ તો કંઈ બાધ્યતા છે, હેત છે એટલે. અને હેત રાખો છો સાધુ સંતો સ્વામીઓ એટલે. એટલે મારે આપ સૌને એ પ્રાર્થના કરવાની કે બીજા બધા બોલશે તો બહુ મજા નહીં આવે, સારું નહીં લાગે, વાતાવરણ બગડશે. એટલે આપ બધા સંતો જ આવું જ્યાં થાય ને ત્યાં તરત એને રોકો. છોકરો ક્યાંક ખોટું કરતો હોય તો બાપની ફરજ થઈ પડે, એ ચોપ ચોપ. અને બાપના કયામાં હોવો જોઈએ છોકરો, શિષ્ય ગુરુની આજ્ઞામાં હોવો જોઈએ. એટલે પ્રાર્થના, કૃપા કરો, બોલવામાં ધ્યાન રાખો, વિવેક રાખો, કોઈનું પણ દિલ દુભાય એવી રીતે કોઈના ઈષ્ટને હેઠો ન પાડો. તમારી ભાવના બરાબર કે આપણો ઈષ્ટ આપણો આરાધ્ય, કઈ વાંધો એની ના નહીં પાડી શકાય. અહીં તો પાણાને સિંદૂર ચોપડી દઈએ ને હનુમાન થઈ જાય છે. એ શ્રદ્ધા છે, એ ભાવ છે. मैं क्षमा चाहता हूं सबसे, પણ વ્યાસપીઠ ઉપર બેઠતા બ્રાહ્મણનું દિલ દુભાડું છે બાપ, એટલે આ બોલાય છે. રોવડાઓમાં બોલવામાં ધ્યાન રાખો. આપણે બધાય સનાતન ધર્મના સૈનિકો છીએ, અને સેનામાં અશિસ્ત એ હારનું કારણ બને છે. અત્યારે સનાતન ધર્મે એકતા જાળવી અને મજબૂત થવાનું છે, એ બહુ જરૂરી છે. બોલ સોમનાથ મહાદેવ કી જય, કેદારનાથ મહાદેવ કી જય, નાગનાથ મહાદેવ કી જય, બોલ બદ્રી વિશાલ ભગવાન કી, બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય. ભગવાન